નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એસએસજી હોસ્પિટલમાં દર્દીના પરિવારજને કર્મચારી પર દુર્વ્યવહારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 80 વર્ષથી વધુ ઉંમરના ગંભીર દર્દીને ઓક્સિજન પર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાનો દાવો છે। એક્સરે બાદ સોનોગ્રાફી માટે લઈ ગયા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। સોનોગ્રાફી પહેલાં 20 રૂપિયા ભરવા માટે મોકલ્યા હોવાનો દાવો હતો। રિલેટિવ પાસેથી પૈસા લઈને ફી ભર્યાની પરિવારજનોનો આક્ષેપ છે। દર્દી ઓક્સિજન પર અને ગંભીર હોવાની જાણ કરવા છતાં ગાળાગાળી કર્યાનો આક્ષેપ છે। ચલ ભાગ, હોશિયારી ના કર, નીકળઈથી દુર્વ્યવહાર કર્યો છે। ગંભીર દર્દીને પહેલાં લેવા અંગે કહેતા પણ કર્મચારી ગાળાગાળી કર્યાનો આક્ષેપ છે। દર્દીઓ સારવાર માટે આવે છે, ગાળો સાંભળવા નહીં, પરિવારજનોનો આક્ષેપ છે। હાલોલથી દર્દીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। એસએસજી હોસ્પિટલમાં આવ્યા હતા, મમ્મીને લઈને આવ્યા હતા। સિરિયસ છે, ઓક્સિજન પર છે, 80 પ્લસ। હા, અંદર પેલા એક્સરે કરાવી, પછી સોનોગ્રાફીમાં બી કરાય, સહી સિક્કા કરી આપેલા તો સોનોગ્રાફીમાં મને પૈસા ભરવા મોકલ્યા। મને કહે છે કે પૈસા ભરી આવો। રિલેટિવ હતા, એમની પાસેથી પૈસા લઈને મેં ભરી દીધા અને મતલબ વ્યવહાર બરાબર નહોતો। અમે કીધું કે ઇમરજન્સી છે, આ ઓક્સિજન પર છે, તો ગાળાગાળી કરી। એમને સોનોગ્રાફીમાં જે બે છે સાહેબ, હા, ગાળાગાળી કરતા હતા એટલે કે ચાલ ભગ ચોરી ના કર, નીકળેથી આમને તેમ આવી ગાળાગાળી કરી। કે પહેલાં કે પેલા પેશન્ટો જેમને લેવા છે, તો આ એક ભાઈ છે એમણે કીધું કે પેલા ઓક્સિજન પર છે એમને પહેલાં લો, સિરિયસ છે, બીજા તો અત્યારે નોર્મલ પેશન્ટ છે, જે પેલા સિરિયસ છે એમને લઈ લો। તો ગાળાગાળી કરવા લાગ્યા કે તું અમને ના શીખવાડ, અમને ખોટી ખોટી મગજમારી કરતા। તમે ચૂપચાપ પૈસા ભરી આવ્યા। આવું બીજી વાર કોઈના જોડે કરે ના શું કે? બસ એવું છે કે ભાઈ આ જે થયો મારી સાથે, આવું બીજા કોઈની જોડે ના થવું જોઈએ। અમે હાલોલથી આવીએ। પૈસા તો 20 રૂપિયા ભરવાના, પણ જે દુર્વ્યવહાર કર્યો એ ખોટું છે। અહીંયા પેશન્ટ આવે છે શેના માટે આવે છે? ઇલાજ માટે આવે છે, એમની ગાળો સાંભળવા માટે આવે છે। કે કોઈ બી પેશન્ટ આવતો હોય તો તમે આ રીતે ગાળાગાળી કરો કે ક્યાં સુધી તમારું સારું છે? નેચર ક્યાં સુધી તમારું સારું છે? કે ભાઈ તમારા ડૉક્ટરનું નામ ક્યાં સુધી તમારું સારું રહેશે? મારું નામ શકીલ, એનું લગભગ સાહેબનું નામ કંઈક ગુપ્તા કરીને હતું। સાહેબ ગુપ્તા જેવું કંઈક નામ હતું।